દશુ 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 સુઈ જામાં ને બેટા, કાલે પરીક્ષા છે, આજનો દિવસ વાંચી લે ને બેટા. મમ્મી મને બહુ નીંદર આવે છે. બેટા મને ખબર છે કે તું થાકી ગઈ છે, પણ બસ થોડીક વાર પછી તું સૂઈ જઈશ ને તો વાંધો નહીં. આમ પણ હવે થોડું જ રહ્યું છે વાંચવાનું. આજનો દિવસ બેટા જાગીશ ને. દશુ હું તને શું કહું છું, જો તારા પપ્પાનું અરે મારું બહુ મોટું સપનું છે. અમે તને લાઈફમાં બહુ આગળ વધતા જોવા ઈચ્છીએ છીએ. તું અમારું સપનું પૂરું કરીશ ને બેટા. હા મમ્મી, હું જાગીને બધું જ વાંચી નાખીશ. અને જે સૂવામાં રહી છે ને એના સપના કોઈ દી સાકાર નથી થતા. જે જાગે છે ને અને વાંચે છે તેના જ સપના સાકાર થાય છે. અરે વાહ મારો દીકરો, તું તો બહુ હોશિયાર છે. હું તો ખાલી ખોટી જ તારી ચિંતા કરતી હોઉં છું. બસ અત્યારે તારી વિચારધારણા છે ને હર હંમેશ તું આવી જ રહેજે, એટલે તું જલ્દીથી આગળ વધી જઈશ. પાક્કું ને? પાક્કું મમ્મી. શું કરે છે મારો દીકરો? બા કંઈ નહીં, દશુને કાલે પરીક્ષા છે ને તો એને વંચાવડાવું છું. મારો દીકરો ભણી ગણીને મોટો અફસર બનશે કાં બેટા? અને તારું જે સપનું હોય ને એ તારે પૂરું કરવાનું છે. પણ હમણાં તે જેમ કીધું એમને માટે શું કરવું પડે? શું કરવું પડે? સપના જોવા પડે. સપના જોવા પડે. અને સપનાને સાકાર કરવા શું કરવાનું? વાંચવું પડે. વાંચવું પડે. ખાલી વાંચવું પડે કે બહુ મહેનત કરવી પડે? ખૂબ જ મહેનત કરવી પડે. હા, તમારો દીકરો કરશે ને? હા બા, ચોક્કસ કરે. અને સાચું કહું બેટા, મને તારી આંખમાં તારું સપનું સાકાર થતું દેખાય છે. મને ખબર છે કે મારી ઢીંગલી ચોક્કસ ખૂબ મહેનત કરશે અને એક દિવસ બધાનું નામ રોશન કરશે. હા બા, જરૂર કરીશ. મારા આશીર્વાદ છે. બસ મારી આંખ બંધ થાય ને એ પહેલાં મારો દીકરો નામ રોશન કરશે. બા, તમે આવું શું કામ બોલો છો? હા બા, તમે આવું શું કામ બોલો છો? હજી તો તમારે અમારી સાથે બહુ રહેવાનું છે. દર્શના મોટી થશે, એનું સપનું પૂરું થઈ જશે, તમારે આ બધું જોઈને જવાનું છે. એમના મમ્મી તમને ક્યાંય નહીં જવા દઈએ. પાક્કું ને? પાક્કું. હા બેટા, મારી પણ એવી જ ઈચ્છા છે કે મારી ઢીંગલી મોટી થઈને નામ રોશન કરે, મોટી અફસર બને અને ચાંદ સિતારો પર જાય. પછી ભલે મારી આંખ બંધ થઈ જાય, મારે તને ત્યાં જોવી છે. જઈશ ને? હા બા, જઈશ. બા તમે નબળા ન પડો. તમને જોઈએ ને તો અમને પણ દુઃખ થાય. ચલો એ બધું છોડો અને હવે દશું તું વાંચવામાં ધ્યાન દે. હું થોડી જ વારમાં આવું છું, ઠીક છે ને? ચલો બા. છો બેટા, તારી મમ્મીએ તારા માટે બહુ મોટું સપનું જોયું છે અને હું પણ એવું ઈચ્છું છું કે તું ખૂબ ભણે, ખૂબ મહેનત કરે. અને એક વાત કહું જે તારા મમ્મીને પણ નથી ખબર. શું બા, એવી તે કઈ વાત છે કે મમ્મીને નથી ખબર? છો બેટા, મને ખબર છે તારી મમ્મીએ તારા માટે જે સપનું જોયું છે, તને જે મંજિલે પહોંચાડવાની છે, એ મંજિલે પહોંચવા માટે બહુ બધા રૂપિયા જોઈએ. બહુ બધા રૂપિયા જોઈએ. કદાચ એટલા રૂપિયા તારી મમ્મી પાસે નહીં હોય, પણ તું ચિંતા નહીં કરતી. મેં તારા માટે તું નાની હતી ને ત્યારથી પૈસા ભેગા કર્યા છે. ઘણા બધા રૂપિયા ભેગા કર્યા છે. બસ ફક્ત ને ફક્ત તું ભણવામાં ધ્યાન આપ. જેટલો પણ રૂપિયો ખર્ચવો પડશે ને, હા તારી બા બધો રૂપિયો તને આપી દેશે. પણ હું તને તારી મંજિલે પહોંચાડીને જ રહીશ. બસ પૈસો મારો અને મહેનત તારી. પછી જોઉં છું કે તને મંજિલ કેમ નથી મળતી. પણ એક વાત ધ્યાન રાખજે, દિવસે દિવસે તું મોટી થતી જાય છે. તને ઘણા એવા મિત્રો મળશે
જે તને ખરાબ રસ્તે ખોટા માર્ગે તને વાળવાનો પ્રયત્ન કરશે. એ રસ્તો બહુ સહેલો હશે, કદાચ પગ લપસી પણ જાય, પણ તારા મગજમાં આ સપનાને આકાર લેવા દેજે. એવા કોઈ સંગતમાં ને કોઈ મિત્રોમાં તું નહીં પડતી જે તને તારી મંજિલે જવા માટે કાંટાની જેમ રસ્તામાં ઊભા હોય. જીવનમાં હંમેશા બે રસ્તા મળે છે, એક સાચો સારો અને બીજો ખરાબ. ખરાબ રસ્તો હંમેશા સહેલો હોય છે અને સાચા રસ્તા પર હંમેશા મુશ્કેલી આવે છે. મને ખબર છે મારી દીકરીના સંસ્કાર એવા છે, ખોટે રસ્તે ક્યારેય નહીં જાય. બસ હવે આ બધું તારા પર છે. તારે કેવા મિત્રો બનાવવા, કેવો રસ્તો પસંદ કરવો, બાકી બધું હું જોઈ લઈશ. હા બા. મારો દીકરો. અરે પપ્પા, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આવું હું સાંભળો છો? શું? મારી દીકરીને એટલું બધું દુઃખ, અને ઓલો તમારો દીકરો છે એની જરાકે ઈચ્છા નહીં પૂરી કરવાની. કેવા બાપ છો તમે? અરે પપ્પા, તમે શું બોલો છો? આવું કાંઈ નથી. તમને આવું કોણે કીધું? કાંઈ નથી એટલે હું મારી દીકરી ખોટું બોલે છે? અચ્છા, તો તમને તમારી દીકરીએ ચડાવે એમ ને? હવે ચડાવ્યા નહીં, જે છે ને એ હકીકત કીધું છે. ચડાવ્યા એને કહેવાય, જે ન હોય અને કીધું હોય ને એને ચડાવ્યા કહેવાય. લગ્ન કરવી ને એટલે પત્ની અને બાળકો, પરિવાર એ બધાની જવાબદારી આપણી હોય. બધી ઈચ્છા એની આપણે પૂરી કરવાની હોય. અરે પપ્પા, તમે સમજો છો એવું કાંઈ નથી. અને એવા બધા જો શોખ પૂરા કરવા હોય ને કોઈના નામની મિલકત આપણા નામે કરવી હોય ને તો એની માટે જો કાંટામાં બળ હોવો જોઈએ, આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. બીજાની પરબારી મિલકત એમ ન કહેવાય મારા નામે કરી દે. અરે પપ્પા, તમે આ શું બોલો છો? તમને ભાન તો છે ને? ભાન તમને છે કે મને છે? અત્યાર લગી તો મને ભાન નહોતું, એટલે મારે એમ કે મારી દીકરી સુખી હશે. પણ આ તો મારી દીકરીએ ખુદ મને સામે આવીને કીધું ને ત્યારે મને બધી ખબર પડી વાતની. હું આ હાથ છે, આ હાથ કાપી નાખો ને. બીજાની પરબારી મિલકત પોતાના નામે કરાવી છે તો શરમ આવી જોવે માગતા. તમે તો ન સમજો હાલો, પણ તમારી મમ્મી નો સમજે ક્યાં સહી? અરે પપ્પા, એ તો સત્સંગમાં ગયા છે. અરે એને સત્સંગ કરવાની જરૂર નથી. પહેલા આપણે ઘરમાં આપણે કોઈની બીજાની દીકરી હોય ને એને હાચવીએ ને તો સત્સંગની જરૂર નથી. માણસ જો હરખી રીતે રહે ને તો એને કાંઈ કોઈની જરૂર નથી. સત્સંગમાં ગઈ છે, ઘર હાસવતા આવડતું નથી. અને આ મારા શબ્દો યાદ રાખજો. હું છે ને હારો છું ને ત્યાં લગી જ હારો છું. ખરાબ જ થાય ને હું મારી દીકરીને લઈ જાય અને તમને મારા દીકરા બેને હું જેલમાં પુરાઈ દઈ. કોઈથી કરિયાવરની વાત નહીં કરતા મારી દીકરી આગળ. ના પપ્પા, તમે એવું કાંઈ ના કરતા. અમે હવે ધ્યાન રાખીશું, કાંઈ નહીં કેવી કાજલને. હું મારી દીકરીને અને મારા દીકરાને બેને લઈ જાય. હા પપ્પા. હવે હું જાઉં છું. આ મારી છેલ્લી સમજણ છે. આ ધમકી કે નોટિસ જે તમારે સમજવું એ સમજી લેજો. હા પપ્પા. કાજલે શું કર્યું હશે? તો મારા મમ્મીને વાત કરવી જ પડશે. વીરુડાને છે ને ગાંઠિયા ખાવા જોઈએ આખો દિવસ. આ શું આદિત્યની ફેસબુકમાં? હા, તો મારી દર્શનાના ફોટા લાગે છે. કેટલી મસ્ત લાગે છે. આવડી મોટી થઈ ગઈ મારી દીકરી, આટલી બધી. હવે તો આને જોઈને મારાથી રહેવાતું પણ નથી. એક કામ કરું, હું જાઉં અને દર્શનાને તેડી આવું. હા, હું જઈને એને તેડી આવું. હું એની માં છું, મને કોણ રોકી શકે? હા, હાલ કાજલ હાલ. હવે તારે હિંમત કરવી જ પડશે દર્શનાને તેડવાની. બેટા શું કરે? સાચું છું આંટી. ક્યાં તારા પપ્પા દાદી બધા ક્યાં ગયા છે?
મારા પપ્પા ઓફિસે ગયા છે અને દાદી અંદર કામ કરતા હશે. તમારે કઈ કામ છે આંટી? બેટા હું આંટી નથી, હું છે ને તારી મમ્મી છું. તને કોઈ કીધું નથી આ ઘરમાં? મારા મમ્મી તો અંદર છે. શું કીધું? મારા મમ્મી તો અંદર છે, પણ તમે કોણ છો આંટી? બેટા તને કેટલી વાર કહું, તારી કોઈ મમ્મી નથી, તારી મમ્મી હું છું. તને કોઈ આ ઘરમાં કીધું નથી, મને પણ નથી સમજાતું. કઈ વાંધો નહીં, હવે મારી દીકરીને સમજાઈ જશે. હવે આમ જો, તારે મારી જોડે આવવાનું છે, આપણા ઘરે રહેવાનું છે, અને પછી તને બધી ખબર પડી જશે કે હું તારી મમ્મી છું. હે? અરે પણ આંટી તમારે કંઈક ભૂલ થાય છે. મારા મમ્મી તો અંદર છે. મમ્મી, દાદી, મમ્મી. કોણ છે દર્શના? તમે કોણ? હું છે ને આની માં છું. તું કોણ છો? માં? હા. ઓ, કાજલ છે તું? હા. માં? માં કોને કહેવાય છે? માં શબ્દનો અર્થ ખબર છે તને? જ્યારે છોકરી નાની હતી ને તો રંગરલિયા કરવા ભાગી ગઈ, અને હવે છોકરી મોટી થઈ ગઈ છે, સચવાય એમ છે, એટલે પાછી આવી છે. ઓ જસ્ટ શટ અપ. જ્યાં સુધી તને કઈ વાતની ખબર ના હોય ને ત્યાં સુધી કોઈ ઉપર બ્લેમ જ ના નખાય. મારી દીકરીને છે ને હું મૂકીને નથી ગયા ઘરમાંથી. આ લોકોએ મારી દીકરી મારી પાસેથી ઝડપી લીધી હતી, અને આજે હવે દિવસ આવી ગયો છે કે મારી દીકરીને હું લઈ જઈશ. અને બીજી વાત, હું શું કરું છું ને શું નહીં ને એ તારે મને કહેવાની જરૂર નથી. એક્સક્યુઝ મી, હું એની માં છું, આ ઘરની પત્ની છું. હું આદિત્યની પત્ની છું, સમજી ગઈ ને? અત્યારે તું મારા ઘરમાં ઊભીને આ બધું બોલી રહી છે. અને બીજી વાત, તને છોકરીની એટલી બધી જ પડી હોત ને, લડાઈ કરવી હોત ને, તો ત્યારે જ કરવાની હતી. હવે આટલા વર્ષે શું કામ જાગી છે તું? એ મારો પ્રશ્ન છે. એ મને કહેવારી તું કોણ? અને હશે તું આ ઘરની માલકીન, હશે આદિત્યની પત્ની પણ છોકરી છે ને એ મારી છે. જન્મ મેં એને આપ્યો છે, તે નહીં. છોકરી છે ને તારી એકની નથી, સમજી ગઈ ને? આદિત્યની દીકરી છે, આદિત્યનું લોહી છે. આજ સુધી મેં મારી દીકરીને મોટી કરી છે, અને બસ દીકરી મોટી થઈ ગઈ ને એટલે હક લેવા આવી ગઈ છે. જો, મને તારાથી કોઈ દુશ્મની નથી, મારે તારાથી કંઈ જ લેવા દેવા નથી, પણ મહેરબાની કરીને દર્શના સિવાય જે વાત કરવી હોય ને એ તું કરી શકે છે. જો સાંભળ, તું જે હોય તે, મારે પણ તારી સાથે કોઈ દુશ્મની નથી, તારી સાથે કોઈ પણ લેવા દેવા નથી. દર્શના છે ને મારી દીકરી છે, મેં જન્મ આપ્યો છે, એટલે એ વાત તું ભૂલી જા કે તું એની માં છો. અને જો એટલો જ બધો તને નાના બાળકોનો શોખ હોય ને તો તું નવા બાળકને જન્મ આપી દે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? સમજાણું કે નહીં? તે તો આપી દીધો હશે ને? નહીં કેવું છે, એક બાળક ના સચવાય ને તો બીજા લગ્ન કરી લેવાના, બીજું બાળક કરી લેવાનું. આ તો રમત છે ને? આ બધી રમત નથી થતી અહીંયા. મેં દર્શના માટે જ આ ઘરમાં પગ મૂક્યો હતો, અને એની માં થઈને મેં લગ્ન કર્યા છે, બીજા બાળકને જણવા માટે નહીં. ઓ પ્લીઝ, આ બધા નાટક, આ સંસ્કારની પુતળી, આ બધું છે ને ઓલા આદિત્ય સામે અને તારી સાસુ સામે કરજે નાટક. ઈ લોકો માની જશે, હું નહીં. તું આ ઘરમાં છે ને ફક્ત પ્રોપર્ટી જોઈને આવી છો, અને તારે માં બનવું હોત ને તો આટલા વર્ષમાં બની જ ગઈ હોત. આ બધા નાટક મારે તારા નથી જોવા. હું છે ને મારી છોકરીને અહીંયાથી લેવા આવી છું, અને તારાથી જે થાય ને એ તું કરી લેજે. ઓકે? બોલી લીધું. હવે હું બોલું કે તું જ બકબક કર્યા કરીશ? સારું થયું કે આદિત્યએ તને મૂકી દીધી. તું આ ઘરને લાયક છે જ નહીં, તારામાં સંસ્કાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તને ખબર છે તું જેના ઘરમાં ઊભી છે ને એના વિશે જ અનાપ શનાપ બોલી રહી છે તું? ઓ પ્લીઝ, તારે છે ને મને સલાહ સૂચન દેવાની જરૂર નથી. હું ક્યાં ઊભી છું, શું બોલું શું નહીં મને બધી ખબર છે. તું છે ને એક ભિખારીની દીકરી છો ને, આ ઘરમાં મિલકત જોઈને આવી છો. બાય ધ વે, મને તારામાં 5% પણ ઇન્ટરેસ્ટ નથી. આ છોકરી છે ને મારી છે. ઓ આંટી, તમને મારા પર એટલો જ બધો પ્રેમ હોત ને તો તમે મને પહેલા મૂકીને ના વહી ગયા હોત. બરાબર છે, સમજી લીધું ને? જેને તું મૂકીને ગઈ હતી ને હવે એ જ તને જવાબ આપી રહી છે. અરે મારો બાપ ભિખારી હતો ને, પણ મેં છે ને એક ભવમાંથી 2 ભવ ના કર્યા. જેના ઘરમાં બેઠીને એને છેક સુધી પાલવીને જાણી, સમજી ગઈ ને? પ્લીઝ, તું જે હોય ઈ તારો બાપ જોયો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી યાર. શાંતિ રાખ. આ છે ને નાનું બાળક છે, એની જેવી તું આંખોમાં પટ્ટી પહેરાવીશ ને 5% પ્રેમ આપીશ તો એ નાનું બાળક છે, એને એ જ સારું લાગે. એટલે મારી દીકરી છે ને હજી નાદાન છે, એને ખબર ના પડે એની માં કોણ છે. આ દીકરી મારી છે. કોણે કહ્યું કે એ દીકરી તારી છે? અને તારી હિંમત કેમ થઈ અમારા ઘરમાં આવવાની? નીકળી જા મારા ઘરમાંથી. વઈ જઈશ. હું આ ઘરમાં રોકાવા નથી આવી. મારે આ ઘરમાં પગ મૂકવાનો જરાય રસ નથી, પણ હું મારી દીકરીને લેવા આવી છું, અને આજે મારે એ જ જોવું છે કે મારી દીકરીને આ ઘરમાંથી લઈ જવા માટે મને કોણ રોકે છે. હું રોકીશ. આટલા વર્ષ સુધી તને તારી દીકરીની એક વાર પણ યાદ ના આવી, અને આજે અચાનક તારી દીકરી પ્રત્યે આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? સમજાતું નથી કઈ? એક રાત કે દિવસ એવા નહીં ગયા હોય કે મને મારી દીકરીની યાદ ના આવી હોય, પણ હવે બસ
મારી દીકરીથી નોખા કરવા વાળા તમે જ છો. હવે ખોટા પીલુડા પાડવાના બંધ કર અને મારા ઘરમાંથી બહાર નીકળ. વાતું કરે છે. મારી દીકરીની એક દિવસ પણ એવો નહીં ગયો હોય જ્યારે યાદ ના આવી હોય. અરે તને યાદ આવતી હોત ને તો તું અહીંયા સીધી રીતે રહી હોત, પણ એવું તો તારે કરવું નહોતું. જો આદિ, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. મારું ફક્ત એક જ રીઝન છે કે મારી છોકરીને અહીંયાથી લઈ જાઓ. તમે મને પ્રેમથી આપશો કે પછી મારા પપ્પાને ફોન કરીને લીગલી કાર્યવાહી કરીને મારી દીકરીને હું લઈ જાઉં? આદિ, કાર્યવાહી છોકરી માટે થઈ રહી છે કે પછી પ્રોપર્ટી જોઈને મેડમ પાછા આવ્યા છે? ઓ પ્લીઝ, તને ખબર છે મારી પાસે કેટલી પ્રોપર્ટી છે? આ જે બંગલો છે ને એવો મારી પાસે 4 બંગલા છે અને એને ખબર જ છે મારા પપ્પાને કેટલી પ્રોપર્ટી છે. એટલે તું પ્રોપર્ટીનું છે ને તારી પાસે રાખ. ભૂખ તને છે પ્રોપર્ટીની, તું રાખ. હા, અને એને છે ભૂખ છે, એ રાખશે. તને તો ભૂખ નથી ને? ના, આ અચાનક તને દીકરીની ભૂખ ક્યાંથી જાગી એ જરા સમજાતું નથી. અને તારે જો કોર્ટ પર ચડવું હોય ને તો કઈ વાંધો નહીં, જા કોર્ટના પગથિયા ગણવાનું ચાલુ કર. હું પણ જોઈ લઉં છું કે મારી દીકરીને તું કેવી રીતે તારી દીકરી સાબિત કરે છો. આદિ, મારા ખ્યાલથી તમને બંનેને ખબર હોવી જ જોઈએ કે છોકરી સમજણી થાય ત્યારે એ જ ડિસિઝન લઈ શકે કે મા સાથે રહેશે કે પપ્પા સાથે. અને મારી છોકરી માનું છું કે તમારા બંને સાથે રહી છે, પણ જો 1 મહિનો એની મા સાથે રહેશે ને તો એને ખબર પડી જશે સગીમાં કોણ અને પારકીમાં કોણ. એટલે મારે તમારી બે સાથે લાંબી માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી અને મારે કરવી પણ નથી. તમારે બંનેને હવે લીગલી છોકરી તમારી પાસે જોતી હોય ને તો બંને મને કોર્ટમાં મળજો, ઓકે? અને મારી છોકરીને હું લઈને જાઉં છું. હું જોઉં છું મને કોણ રોકે છે. કાજલ, કાજલ, દર્શના, કાજલ, કાજલ, શું કરી રહી છે? કાજલ, કાજલ! દર્શના, આદિ, આદિ, આ શું છે? આટલા વર્ષ સુધી મારી દીકરી મારી પાસે રહી અને અચાનક એની માં જાગી ગઈ. મીરા, તું રડ નહીં, તું હિંમત ના હાર. હું મારી દીકરીને ગમે તેમ કરીને એની પાસેથી પાછી લઈને આવીશ. તું જરા ચિંતા ના કરતી. હા, બેટા મીરા, તું જરાય તારું મન નાનું નહીં કર. મને વિશ્વાસ છે આપણી દર્શનાએ આપણા ઘરમાં એટલો બધો પ્રેમ મેળવ્યો છે ને એને દુનિયાની કોઈ તાકાત તારાથી ને આદિથી અને મારાથી અલગ નહીં કરી શકે. આ તો એક આપણી કસોટી છે, આપણે એમાંથી પાર પડી જશું. રડ નહીં, વિશ્વાસ રાખ તારા પ્રેમ પર. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. મીરા, આ વકીલ સાહેબ ઘરે આવી ગયા છે અને તને બધું સમજાવશે કે આપણી દીકરીને કાજલ પાસેથી કેવી રીતે લીગલી પાછી લઈ. તું હવે જરાય ચિંતા ના કરતી. જુઓ, મેં તમને રસ્તામાં જેમ કહ્યું તેમ કાજલ જબરદસ્તી અમારા ઘરમાં આવીને અમારી દીકરીને લઈને જતી રહી. હવે એ કહે છે કે દીકરી પર માનો જ અધિકાર હોય છે અને હવે હું જ એને રાખીશ. હવે તમે જ કહો આ લોકોને કે આપણે લીગલી કઈ રીતે એને પાછી લાવી શકીએ. જો આપણે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને તમારી દીકરી એમ કહે કે મારે મારા મમ્મી પપ્પા સાથે રહેવું છે, એટલે કે મીરા અને તમારી સાથે, તો દુનિયાની કોઈ તાકાત છે ને તમારાથી એને છીનવી નહીં શકે. આદિ, તો બસ હવે જે કરવાનું છે ને એ જલ્દી કરો. મને મારી દીકરી પાછી જોઈએ છે, બસ. ધીરજ રાખ બેટા, ધીરજ રાખ. જે થશે એ સારું જ થશે. સારું, તો તમે જલ્દીથી બધા ડોક્યુમેન્ટ રેડી કરો અને કાજલ કંઈ કરે એ પહેલાં આપણે જ કેસ કરી દઈએ. એનું તો ટેન્શન લેમાં એ બધું તું મારી ઉપર છોડી દે હવે, બરાબર? અને સાહેબ, કોર્ટની તારીખ જેટલી બને એટલી જલ્દી લઈ લેજો. કાંઈ વાંધો મોડું નથી કરવું. કાંઈ વાંધો નહીં તમ તારે. સારું.